थारे। मागुन गाऊं महासुख पाऊं न जाऊं कहीं जग और दुआरा। हे भगवती तारा शरणनी मालिक में जीवन मूक्યું છે, હવે મારે બીજે ક્યાંય જવાની જરૂરિયાત છે નહીં. પેલી વાત, આ સમાજનું ઘડતર કરનારા જગતમાં પટમાંથી કોઈ હોય તો 5 વ્યક્તિ. મહાભારત કાળમાં એક પ્રશ્ન સર્જાતો હતો, ઠેઠ ભીષ્મ બાણ છે એમાંથી હુતા ત્યાં સુધી એક પ્રશ્ન ચર્ચાનો કે યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. જેવો રાજા એવી પ્રજા કે જેવો પ્રજા એવો રાજા. બહુ ચર્ચાનો આ પ્રશ્ન. છેલ્લે કૃષ્ણે કીધું ભીષ્મને કે દાદા કહેતા તો જાઓ આનું સમાધાન શું. અને ત્યારે ભીષ્મએ કીધું તો યથા રાજા જથા પ્રજા. જેવો રાજા એવી પ્રજા, રાજાના જેવા પુણ્ય એવી પ્રજા થાય. કડક અમલદાર આવે તો બધી બધી હટાઈ જાય, અને નબળો અમલદાર આવે તો પાછી બધી બહાર આવે. જેવો રાજા એવી પ્રજા. તો સમાજનું ઘડતર કરનારા જે 5 વ્યક્તિ સિવાય પહેલું પગથિયું હોય તો માં, બીજો સંત, ત્રીજો શિક્ષક, ચોથો સાહિત્યકાર અને 5મો રાજા. 5થી આ સમાજ ઘડાય, 5થી આ સમાજ બને. જેમ લાકડું છે પણ હારો હુતાર જડે તો હોરી અને સુંદર મજાનીમાંથી કલાકૃતિઓ બનાવી દે. એમાં સમાજને હોરી અને જે કલાકૃતિઓ બનાવનારા હુતાર હોય તેવા 5, એમાં પેલું પગથિયું હોય તો માં. એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથે કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોટા વેમમાં રહેતા ને ખોડિયાર હોય તે ભલે, પીઠળ હોય તે ભલે, નાગભાઈ હોય તે. ઉંમરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ઘઉં નહીં. પેલું પગથિયું હોય તો માં, બીજો સંત. આ 5ની જવાબદારી બહુ મોટી છે સાહેબ. 5ની જવાબદારી બહુ મોટી છે, કારણ કે અમુક કક્ષાએ પહોંચવું બહુ આઘરું છે, અમુક કક્ષાએ પહોંચવું બહુ આકરું છે. પણ ન્યા પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું નહીં તો લોઢાના તીણા ચાવવા બરોબર છે. લોઢાના તીણા ચાવવા બરોબર છે. આમ ફરી આવો. અમુક વસ્તુ કમાવી બહુ આકરી છે, પણ કમાણા પછી ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું એ લોઢાના તીણા ચાવવા બરોબર છે. જવાબદારી બહુ મોટી 5ની. એમાં બીજો સંત. આપણે બોલાય સતગુરુ દેવ કી જય. નીકળ્યા ગુરુદેવ કી જય શું વાંધો આવે? નીકળ્યા ગુરુદેવ કી જય કે તો શું વાંધો આવે? નહીં, આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ જીવનાથ બાપુ આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ દેવ કી જય. સત શબ્દ શું કરવા લગાડવો પડે? ક્યાંક કુગુરુ છે એટલે, ક્યાંક કુગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે. નકર તો ગુરુદેવ કે જઈ કઈ ન હાલે. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. એ તારે પણ બોલે નહીં, એને તાર્યા માથે ભાવ. હારો દીકરો તારી ગયે, તુંબડું તારી ગયે અને એક સંત તારી દે. પણ બાંધનારા એ વિચાર કરો, તુંબડું પોતે તળીવાળું ન હોવું જોઈએ. તુંબડામાં તળી હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે ને સોયણીના ફૂગા કરી નાવા પીડ્યા છે ને ખબર છે. હા, એ ઊંધો થાય ને તો પછી કોક આ ફૂગો ફોડે ને કાકો કોક માથે પડે તો થાય, બાકી ફૂગાના ડૂબાડ્યા પછી તરે નહીં. હા, આ 5ની જવાબદારી બહુ મોટી છે. હા, હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન, યત્યત આચરતી શ્રેષ્ઠ તતે વિતર જનાહ સયત પ્રમાણમ કુરુતે લોકઃ તતનુવર્તતે. હું છેલ્લા 15 વર્ષ થયા એક ધારો સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે આપણને આપણો ધર્મગ્રંથ વાંચતા આવડતો હોવો જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. 15 વર્ષ થયા સતત કહેતો હતો. હવે દ્વારકાનાથે મારી પ્રાર્થના સાંભળી, સરકારે સાંભળી, જેણે સાંભળી એણે. પણ 6 ધોરણથી 12 ધોરણ સુધી ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કર્યા, એનો મને આનંદ છે. એક વાત. બીજી વાત, 2000ની આજુબાજુ, 2000ની સાલની કે 2001માં ધરતીકંપ આવ્યો, પણ એની ધરતીકંપ પહેલાનું 1 વર્ષ મને યાદ છે. અથવા તો 1 વર્ષ આમ બહુ શબ્દ 19 વર્ષ હોય કે 21 વર્ષ હોય, જંગીની અંદર મારો કાર્યક્રમ હતો. આહિરોની 24મી ફેરી થઈ હતી. ડાંગરેશ્વર મહાદેવનું મંદિર અને રણછોડભાઈ એ 24મીના ત્યાંથી પટેલના રિવાજ, 24મીના પટેલ કહેવાય.
અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પુતરું મુકાવું જોઈએ. એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનું એટલે ગામડે ગામડે મુકાણું મને. હવે આ બે ઘટના ઘટીને પછી મને એમ થયું કે નાના ક્યાંક મારું બોલ્યું હાસું તો પડે હો. એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળ્યો છું. જ્યાં નજીકમાં પ્રોગ્રામ છે ને સાંભળ્યો છે, છતાં હું અહીં કહું છું પછી મારે જે પ્રસંગ કેવો છે. ત્રીજો એક મનોકામના લઈ અને નીકળો છું. આજે કોઈ પણ ત્યાં જઈ અને તમે દીકરાનું માગું નાખો એટલે પેલો જવાબ એ દે કે હમણાં અમારો વિચાર નથી. પણ તે કેદી છે કયો તે દી આવીએ? આ 3 વર્ષ યાદ કયો? આ 3 વર્ષ યાદ એક ના એક જવાબ અમે સાંભળીએ અને એમાં નક્કી થઈ જાય એટલે શરતો મૂકે અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. એટલે જાહેરમાં કીધું વિધાતા છો તમે? લેખ લખ્યા તમે એનું ભાગ્ય વાંચ્યું? શરત કરીને પરણાવો. હા, સારું ઠેકાણું જોઈને બાપે દીકરી દેવી બાપની ફરજમાં છે. ઘણા નો કહેતા ફલાણા ઠેકાણે દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા છે તે નીકળી ગોઠણે ગોઠણે જાહેર ને હું માથામાં મારવી. એક ભાઈ દીકરાનો સંબંધ કર્યો હતો, મિત્રને કીધું કે આપણે વસ્ત્રાનો સંબંધ કર્યો. લે ક્યાં? કે ફલાણા ગામમાં. કે માણા કેવા થાય? અસલ આપણા દેવાય. કે તોય દીધી. શરત મૂકે આમ નહીં કરે, આમ નહીં. જેટલા બાપામાં બેઠા છે તમામને હું વિનંતી કરું છું, જેટલી જેટલી દીકરીઓને જેટલા બાપે શરત કરીને પરણાવી છે ને દીકરીઓ દુઃખી બહુ થયું છે. જનકે શરત કરી હતી કે ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે. એ રામે ધનુષની પણ ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકીજીને પરિણ્યા. આખી જિંદગી જાનકીજી દુઃખી થયા, આખી જિંદગી જાનકીજી દુઃખી થયા. કે સીતાની લેવાય સાર અને કોઈ રાઘવને નો કહ્યું. એ જાતો સ્વાર્થનો સંસાર, એનો કર્મમાં ધોખો કાગડા. યા તો હવા રથનો બાપા જોને હાર. જે હનુમાન 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, એનો હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. મારી વાત સમજાય નહીં તો મને કહેજો, હું ચોખડ કરી દઈ. નકર મેરઠ છેટું નતું. એ વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. સીતાજીનો ત્યાગ કર્યો ને એ વખતે આશ્રમ મેરઠ છેટું નતો અયોધ્યાથી. 150 યોજનનો સમુદ્ર ટપીને ગયો. એ વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. કવિ કાગ તો ત્યાં સુધી કે ઝૂંપડા સુધી ગયો તો નહીં, પણ રામના કાનમાં કહેવાય ન ગયો. સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર. આ તો હવારથનો સંસાર છે, ગાડાના પૈડા જેવો. હા, તમને ખબર છે કે ટબુડી આવે, ટબુડી હોય એને બેઠક ન હોય. એવડી ટબુડી હોય એને બેઠક ન હોય. આમ ઢાર હોય તો આમણી કઢરી દે, આમ ઢાર હોય તો આમણી કઢરી દે. એને આગમણીમાં રાખવી પડે. આગમણીમાં રાખો ને, રાખમાં રાખો ને તો જ હરખી રહીએ. ઘણા ટબુડિયા જેવા હોય, જ્યાં જ્યાં ઢાર દેખો ત્યાં ઢારે. આમ ઢાર દેખે તો આમ ઢરી દે, આમ ઢાર પોતાનું કઈ નક્કી જ ન હોય. તો પહેલી વાત મુદ્દો જે હું તમને કહું છું એ છે કે દીકરીને શરત કરી અને કોઈ પરણાવી નહીં. જનકે પરણાવી, ધ્યાન દે આખી જિંદગી દુઃખી થયા. દ્રુપદે પ્રતિજ્ઞા કરી જે માછલીની આંખ વિંધે ને મારી દ્રૌપદી પરણે. અર્જુને વિંધી, દ્રૌપદી પરિણા, આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી, હંસલી જેની માથે કળશ ઢોળે એને મારી દમયંતી પરણે. એ નળની માથે કળશ ઢોળ્યો, દમયંતીને પરિણા. એ નળ અને દમયંતી આખી જિંદગી દુઃખી થયા. ભૂદર કવિ તમારો આ ભોળદર વાળાને કહું, ભૂદર રાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ તો એમ લખે કે નળપતિ નળ રાજા હુવાય અને વનમાન વલખાઈ વાય. એ પછી મારી મછલા ખાય, એને ભૂખ રે લાગે તેથી ભૂદરાય. તો મારી જોને મછિયા ખાય. એને ભૂખ રે લાગે તેથી ભૂદરાય. આખી જિંદગી
દ્રૌપદી દુઃખી થયા, આખી જિંદગી સીતા દુઃખી થયા, આખી જિંદગી દમયંતી દુઃખી. બીજા ઘણા દાખલા છે. રૂરુ નામના એક બ્રાહ્મણ, ઘણા બધા પુરુરવાના ઉર્વશીને હું જામુ લંબાવતા નથી માગતો, ત્રણેયમાં તમે સમજી જાઓ કે હું શું કહેવા માગું છું. તો દીકરીને એક વખત સારું ઠેકાણું જોઈને દઈ દેવી, પછી એના ભાગમાંથી છોડી દેવી. આમ નહીં કરે, આમ નહીં કરે, આમ નહીં કરે, હારા હારાને કરવું પડ્યું. પાંચરે પાંડવ માતા કુંતાના કેવાણા, છઠ્ઠા દ્રૌપદી નાર, વિરાટનગરમાં મજૂરી મંડાવી. હારા હારાને કરવું પડ્યું છે. એક વાત. બીજી વાત, મારે સામે એક પટેલરી એક દી મને કીધું તો મને કે લાખનજીભાઈ તમારા ત્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય, એની વાત બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાના હતા. આ ત્રણ પેઢી હું કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે, એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે, આમાં કઈક આનંદ છે. એટલે વિનંતી કરું છું, ભાણેજ ભલે થોડોક ગરીબ હોય, બે કાવડિયા ઓછા અહીં છે, કદાચ 5 વીઘા જમીન ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા હોય, કદાચ ગાડી નાની હોય, પણ તારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. એના માટે તમને એક દાખલો દઈ દઉં. 7 પેઢી બાપની, 7 પેઢી માની, આ 14 પેઢીના જીન્સ ફેરા થયા. ત્યાં ડીએનએ ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે 7 પેઢી માની. બ્રાહ્મણોને ખબર એમાં અદાન બેઠા છે, 7 પેઢી ગોત્ર બદલી જાય એટલે હું 7 જ લઉં છું. 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના જીન્સ ઉતરે. એમાં હું આવે? રૂપ આવે, રંગ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, બુદ્ધિ આવે, કબુદ્ધિ આવે, લખણ આવે, કુલખણ આવે, બળ આવે, દાતારી આવે, લોભિયાપણું આવે. થોડું ઓછું ગણાવું તો વાંધો નહીં, પણ જે તમે જાણો છો એ બધું કાં આમાંથી ઉતર્યું હોય ને કાં આમાંથી ઉતર્યું હોય, એ જીન્સમાં આવે. હવે એનો એક દાખલો દઉં. આપણને કોઈ એમ કે તમે બદામ ખાવ, કાજુ ખાવ, સાકર ખાવ, ઘી ખાવ, કસરત કરો એટલે તાકાતવાન થાવ. આ હાંડલો નીકળે રાળા ખાય. એને કદી તમે કેદી ગાજરના પૂરા નહીં ખાખ્યું? એ ઉકળ્યાના રાડા ખાય તો કંધરોટું નાખી ગયું હોય. અને ગાડું લઈને પાદરમાં જાય ઊભો હોય તો કેવું પડે, ભાઈ 2 જણા લાકડી લઈને ઉતરજો, એટલે ઊભો. આપને મારે એ કહેવાનું છે કે એના જીન્સમાં છે, એ રાડું ખાય તો રાડું બની જાય, એ હુકલ ખળ ખાય તો હુકલ ખળ છે એ બળ બની જાય. કારણ એના જીન્સમાં છે, એની પરંપરામાં છે, એના લોહીમાં છે. તો દાતારી સુરવીરતા ભક્તિ જેના લોહીમાં હોય ન્યા આવે, બાકી બાયણથી ક્યાંયથી કોઈ દી ન આવે. હા, બાળકનો જન્મ થાય ન કહેતા કોઈ કે દાદા જેવો છે ને, કોઈ કે મામા જેવો છે ને, કોઈ કે કાકા જેવો છે ને, કોઈ કે મોટા બાપા જેવો છે ને, એનો એ બગડીને બેહેલે કે કેના જેવો થયો. હવે તમે નક્કી કરો ને, તમે કહેતા હતા કેના જેવો છે, હવે નક્કી તમે કરો. તો પરંપરાની માલિક પર આવે તો મારી જે પરંપરા શક્તિ ઉપાસનાની આપણી. હા, રામદેવજી મહારાજ તો પાઠમાં બેહવા વાળા વ્યક્તિ. રામદેવજી મહારાજ તોડા દે, જેસલ રૂપા દે, માલ દે, આ બધું જે છે ખીમ્યો કોટવાડ દાડમ દે, એ તો પાઠની અંદર સનાતન જ્યોતની માલિક પર બેસવા વાળી વ્યક્તિ. પાઠ તો આદિ અનાદિ શિવ અને શક્તિનો છે. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાત. તો આ સનાતન ધર્મની પરંપરા, એ શક્તિના ગુણ ગાતા એમ કહું છું કે મા ગુણ ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા. અને આગળ કે માતન માગવું મેં કછું આન. રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે માની ભક્તિ કરો ને તો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. માની ભક્તિ કરો મીંદડીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. કારણ વાંદરીને બચ્ચું વળગ્યું હોય, વાંદરી ઠેકડા મારતી હોય, કઈ મૂકી દે બચ્ચાના ભાગ. મીંદડીના બચ્ચા આંખું વીસીને બેહી ગયા હોય કે મારી જનેતા મને જ્યાં લઈ જાય ને સલામત સ્થાને જ લઈ જાય, જ્યાં લઈ જાય સલામત સ્થાન. આટલી સંપૂર્ણ શરણાગતિ જેને સ્વીકારી લીધી હોય તો માગું ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા. માતન માગવું હું તારી પાસે કાંઈ નથી માગતો, માતન માગવું મેં કછું આન. હું કાંઈ નથી માગતો, ઓહો નિશ ગાવો હું ગાન તિહારા. અને રાત અને દિવસ હું તારા શરણની માલિક રહું અને તારા ગુણ રાત ને ગાઉં દિવસ ગાઉં. કેમ
કઈ જોતે પ્રલંબા જોગદાંબા ને જાધ જાંબા ઈશ્વરી વીર હાકમ બજઈ ડાકમ બમણી જગમાય પર તો દીઠ જાહર રાસ આવડ રમણી મારી રાસ આવડ રમણી ભગવતી હું તારા ગુણ ગાઉં કોઈને દ્વારે ન જાઉં અહોનિશ રાત અને દિવસ હું તારા ગુણગાન ગાતો રહું. હવે સાંભળજો કે દાન ધનાદિક સાખર સંપત. દાન ધનાદિક ધન સાખ. આખા દિવસમાં માણસે ત્રણમાંથી એક વસ્તુ કમાવી જોઈએ. જાતિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ. રેડી આપણે જો વચ્ચે વાત કરું, આપણે સંતવાણીમાં મળીએ, સંતો મળે, આપણે આનંદ કરીએ, ભજન કરીએ. પણ એક તમને દાખલો વિદુર અને ધૃતરાષ્ટ્રની વાત આવી ને, આ વિદુર નીતિનો દુઓ છે, હું હમણાં બોલ્યો. એ પ્રસંગ આખો એવો બનેલો કે વિદુરને નીંદર નહોતી આવતી, કૃષ્ણ વસ્ત્રી કરવા આવતા હતા એટલે નીંદર નહોતી આવતી. વિદુરને બોલાવ્યા, વિદુરને કીધું વિદુર મને નીંદર નથી આવતી. પછી વિદુરે એને જે જ્ઞાન દેવાની શરૂઆત કરી એ બેનો વચ્ચેનો જે સંવાદ એને વિદુર નીતિ નામનો ગ્રંથ કહેવામાં આવે. હવે સાંભળજો, એ આવે ત્યાં હું બધાને ખબર છે. મજાની વાત એ છે વિદુર નીતિ તમે ક્યારેક લઈ અને યુવાન મિત્રો વિનંતી કરું વાંચજો, છેલ્લો શ્લોક એનો વાંચજો. બન્યું હું આખી રાત એટલે મોડી રાત સુધી વિદુરે ઉપદેશ દીધો. એટલે છેલ્લા શ્લોકમાં ધ્રુવતા એના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રએ કીધું કે હે વિદુર, તું જે કાંઈ કે છો એ સત્ય છે, હું 100% માનું છું. કાનની બૂટ પકડું એમ તો નથી કીધું, પણ હું મારી ભાષામાં કહું છું કે તું જે કાંઈ કે એ 100% સત્ય છે. પણ દુર્યોધન મારા સામો આવે છે ને તે બધું જ્ઞાન મારું રેતીન માલિકો ડટાઈ જાય છે, માટે મોડી રાત થઈ ગઈ છે, હવે હુઈ જા, હવે હુઈ જા. હું અન્ય કીધું રાત આખી બોલો લ્યો. એમ આ બધી જ્ઞાનની વાતો થાય. તમારા ને મારા સામો હવારથ આવે ને તે બધું જ્ઞાન હળેલાટી કરીને દરિયાને તરીએ વહી જાય. તો હવારથ ન આવ્યો હોય ત્યાં જેવો હવારથ આવ્યો નથી. હા, અકબરે બિરબલને કીધું તો મીંદડા પહેર્યા. મહારાજ મીંદડા નો પર પાયરા કે જોવા દો હાલ જમવા. બે જમવા બેઠા, બે મીંદડામાંથી એક એક મીણબત્તી મૂકી. થોડી વાર અકબર વખાણ કરે, દેખ બિલ્લા દેખ, બિરબલ દેખ બિલ્લા દેખ. બહુ થાય મહારાજ, બહુ થાય. એમાં હરદેવ પોલે જમણવાર પહોંચ્યું તો અકબરને ખબર ન પડે. આવું બીનું ન હોય પણ આપણે સમજાવવા માટેની ઘટના છે. અકબરને ખબર ન પડે એમ ખીચામાંથી સાની મુની ઊંધેડી કાઢી અને બિરબલે મૂકી અને બે મીંદડા થારીઓ ઠેકીને ઊંધેડી વાહે ગયા. અકબર બિલા 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 કરતા રહ્યા. તે બિરબલે કીધું મહારાજ એ તો ઊંધેડા ન દેખ્યા હોય ત્યાં સુધી મીંદડા પરે, બાકી મીંદડા પરે. આ મન છે મીંદડા જેવું છે, દીવાની સૈક જેવું છે, ધજાની પૂછડી જેવું છે, વિસળને વાવડે ડોલનારું છે. આને તો કોઈ સદગુરુના ચરણને ખીલે બાંધી દીધું રે, બાકી નકર આ મીંદડા પરે, આ મીંદડા પરે. તો દાન ધનાદિક સાખરું સંપત. આ દિવસની માલિક ઓર વિદુર એમ કે છે કે આખા દિવસમાં ત્રણમાંથી એક વસ્તુ કમાવી જોઈએ. જાદિની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોય. આખા દિવસમાં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો થોડુંક ધન કમાવવું જોઈએ.
માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગ્રે મોટો મણિધર કહેવાય ત્યાં સન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. આપણે કમાવવું જોઈએ. આપણે માયા મોટું નેગણી નીંડા ખાઈએ આપણા માટે નથી. હા એ સન્યાસીના ધર્મ છે. આપણે કમાવવું જોઈએ. ધન છે તો ધર્મ કરીએ. શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હોય તો શું કરશું?